માહિતીના જાણવા મુજબ આજ સવારે 9:30 કલાકથી અહીંયા એક એસીપી 2 પીઆઈ 2 થી 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 200 જેવી પોલીસ અહીંયા ખડકી દેવામાં આવી એવી માહિતી વિશ્વ હિન્દુ પરિષદને મળતા અમે વિશ્વ હિન્દુ પરિષદ અહીંયા હાજર થયા. અમને એવી માહિતી જાણ થઈ કે અહીંયા કોઈ પટણી સમાજ એટલે હિન્દુની દીકરી જે અહીંયા લગ્ન કરવા આવવાની એવી અમને માહિતી મળી. વિષય એવો છે કે કોઈ બહેન અહીંયા લગ્ન કરવા આવે તો એના માતા પિતાને જાણ હોવી જોઈએ. પ્લસ જે આપણા રજિસ્ટર ઓફિસની બહાર જે પહેલેથી એક નિયમ બનાવેલો હોય છે કે ભાઈ જે રજિસ્ટ્રેશન થવાના છે એની નોંધણી બહાર ચોંટાડવામાં આવતી હતી અને એના પરિપત્રો બહાર મૂકવામાં આવતા હતા. એ મૂકવાના બંધ કરી દીધા છેલ્લા 4 મહિનાથી. એવું અમે નોંધપાત્ર રીતે ચેન્જીસ જોયા છે અને ફરીથી એ પત્રકો બહાર લાગે તેવી અમારી માંગણી છે. અમારી જોડે એવી કોઈ માહિતી નથી કે ભાઈ એના ઘરવાળાને જાણ છે કે અમારી પાસે એટલી માહિતી છે કે ભાઈ આજે તેને 1 વાગ્યાના સુમારે અહીંયા લગ્ન કરવા લાવવાના છે. ત્યારે એક છોકરી છે જે નારી સંરક્ષણ ગૃહમાં છે કે હિન્દુ દીકરીને અહીંયા એક મુસ્લિમ છોકરો 1 વાગે આ જિલ્લા રજિસ્ટ્રાર ગેરકાયદે રીતે લગ્ન કરવા માટે અહીંયા લાવવામાં આવે છે. આ રજિસ્ટ્રાર વારંવાર વિવાદમાં આવે છે. અગાઉ પણ તેણે આ વિવાદ આવા કેટલાય લગ્નો ગેરકાયદેસર રીતે કરાયા છે, જેનો અમે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ વિરોધ કરીશું. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.